વરસાદ આવે એટલે બધાના ઘરે ભજીયા તો બને જ છે. આજે હું તમારી માટે એવા ક્રિસ્પી મકાઈના ભજીયાની રેસીપી લઈને આવી છું. એમાં બિલકુલ તેલ ના રહે એ રીતના આ ભજીયા આપણે બનાવવાના છે. તો ચાલો, સામગ્રીમાં સૌથી પહેલાં મકાઈ લેવાની છે. મકાઈને આપણે આ રીતે ડાયરેક્ટ જ દાણા કાઢી લેવાના છે. તો તમને જે રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે એ રીતે પહેલાં આપણે બધા જે દાણા છે મકાઈના કાઢી લઈશું. અહીં આગળ મેં 2 મકાઈ લીધી છે. 2 મકાઈના બધા દાણા કાઢી અને તૈયાર કરી લેવાના છે. તો અહીંયા આગળ બધા મકાઈના દાણાને આ જ રીતે તૈયાર કરવાના છે. આપણે મકાઈને છીનવાની નથી. જ્યારે આપણે છીનીને મકાઈ યુઝ કરતા હોય છે તો બેટર ઢીલું થઈ જતું હોય છે અને સરખા ભજીયા આપણા નથી બનતા. તો હું હંમેશા આ રીતે દાણા કાઢી લઈશ પહેલાં, અને પછી જે દાણા તૈયાર કર્યા છે એમાંથી લગભગ અડધા કપ જેટલા તમારે મિક્સરમાં થોડા અધકચરા વાટી લેવાના છે. આ રીતે પેસ્ટ તૈયાર કરવાની છે, થોડાક જ, બધા નહીં. હવે જે બાકીના જે મકાઈના દાણા છે આપણે એક મોટા વાસણમાં લઈ લેવાનું છે. હવે આપણે ભજીયાનું ખીરું તૈયાર કરીએ. તો જે મિક્સરમાં પેસ્ટ કરીને રાખી હતી તે પણ આની અંદર એડ કરીએ. આવું કરવાથી એક બાઇન્ડ આવશે, એટલે થોડાક જ મકાઈના દાણાને ક્રશ કરવાના છે. ત્યાર પછી લીલા મરચાં એડ કરવાના છે. એક ડુંગળી મીડિયમ સાઇઝની ઝીણી સમારીને એડ કરવાની છે. ત્યાર પછી એની અંદર આપણે ફ્રેશ કાપેલા થોડા ધાણા એડ કરી દઈએ. હવે એની અંદર આપણે એડ કરવાનું છે અજમો, અડધી ચમચી જેટલો હાથેથી થોડો ક્રશ કરીને એડ કરીએ. અજમાનો ફ્લેવર ભજીયામાં ખૂબ જ સરસ આવે. ત્યાર પછી હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અહીંયા આગળ બધા જ મસાલા આપણે બેટરની અંદર જ એડ કરવાના છે. મીઠું એડ કરી દીધું. ત્યાર પછી હવે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. આપણે લીલા મરચાં પણ એડ કર્યા, તો તીખાશ માટે થોડુંક કલર માટે મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે એની અંદર આપણે આ જે બેસન એડ કરવાનું છે અને ચોખાનો લોટ એડ કરવાનો છે. તો લગભગ 3 ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે અને બેસન થોડું થોડું કરીને એડ કરવાનું. 1 કપ જેટલું બેસન લીધું હતું. બધું મિક્સ કરીએ. ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી બને છે. તો આ રીતે થોડુંક એડ કરવાથી સરસ બેટરમાં એક બરાબર બધું મિક્સ કરવાનું. પાણી છૂટશે ઓટોમેટિક જ તમે આ રીતે મિક્સ કરશો એટલે. સરસ રીતે બાઇન્ડ આવે ત્યાં સુધી એને મસળવાનું છે. હવે બાકીનો જે લોટ ઉમેરતા પહેલાં આપણે થોડોક ખાવાનો સોડા ઉમેરીશું. ચપટી જ ઉમેરવાનો છે, તમે જોઈ શકો છો. હવે આમાં જ આપણે ઉમેરી દેવાનું છે અને બાકીનું બેસન એડ કરવાનું. એની પહેલાં આપણે થોડુંક પાણી છાંટી લઈએ. સોડા એડ કર્યો છે અને પાણી છાંટવાથી એક સરખું બાઇન્ડ આવી જશે. અને પછી બાકીનું બધું બેસન હું એડ કરી દઈશ. તો 2 મકાઈની અંદર મેં 1 કપ બેસન અને 3 ચમચી ટોટલ ચોખાનો લોટ લીધો છે. એટલે તમારું પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બેટર તમારું તૈયાર થઈ જશે. થોડું કરીને એડ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે અને એકદમ પરફેક્ટ આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે. આપણે એકલી જ્યારે ડુંગળીના ભજીયા કરતા હોય એ રીતનું જ આપણે ખીરું તૈયાર કરવાનું છે. થોડું કોરું લાગે, તમારે થોડોક પાણીનો છંટકાવ કરી દેવાનો છે. બેટર એકદમ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમારે ચેક કરી લેવાનું ભજીયા પડે છે કે નહીં. હવે આ બેટરને તરત જ તમારે ભજીયા કરી દેવાના છે. જો તમે બેટરને રાખશો તો પાણી છૂટું પડી જશે. એટલે તરત જ તમારે આ બેટર બનાવવાનું છે અને તરત જ તમારે ભજીયા ઉતારી લેવાના છે. હવે તેલને સરસ ગરમ થવા દેવાનું છે. જેવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક એક કરીને નાની મોટી સાઇઝ તમારા પ્રમાણમાં તમારે ભજીયાને ઉતારવાના છે. જ્યારે તમે ભજીયા એડ કરો તો થોડીક હાઈ ફ્લેમ કરી દેવાની. આખા કઢાઈમાં ભજીયા ભરાઈ જાય પછી આપણે ગેસને મીડિયમ કરી દેવાનું. આ ટેકનિકથી તમારે ભજીયા બનાવવાના છે, જેથી તમારા ભજીયામાં તેલ નહીં રહે અને ભજીયા એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાશે, બિલકુલ કાચા પણ નહીં રહે. તો પહેલાં હું ભજીયા આ રીતે ઉતારી દઈશ. તરત આપણે ચમચો નથી મારવાનો. થોડીક વાર ભજીયાને હળવા હાથે હલાવવાના અને પછી સરસ રીતે એને ફેરવવાના. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ભજીયા તળાવા લાગ્યા છે. હજુ એ ક્રિસ્પી નથી થયા. સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને તળાવા દેવાના છે. સરસ રીતે તમે જોઈ શકો છો એકદમ કુરકુરા ભજીયા તૈયાર થઈ ગયા છે. તમે આ રીતે હાથમાં આ રીતે ચમચાની મદદથી લેશો ને એટલે તમને ખ્યાલ આવી જ જશે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આપણા આ ભજીયા તળાઈ ગયા છે. સાથે તમારે મરચાં તળવા હોય તો તમારે મરચાં પણ જોડે તળી દેવાના. હવે ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે એને આપણે કાઢી લેવાના છે ટીશ્યુ પેપરમાં, કાં તો પછી કાનાવાળા બાઉલમાં તમારે લઈ લેવાના છે.
સેમ રીતે તમારે આ બધા ભજીયા કરી લેવાના છે. આટલા બેટરથી મેં 3 વાર ભજીયા થાય એટલું આપણા ભજીયા બન્યા છે. તો બધા ભજીયાને હું સેમ રીતે તળીને તૈયાર કરી લઈશ. તો જોયું ને કેટલી ઇઝી મેથડથી તમને ભજીયાની રેસીપી બતાવી છે. તમે ઘરે રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમે આ વિડીયો મારી ચેનલ પર નવા છો, પહેલી વાર જોવો છો, તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બધા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવા આપણા આ મકાઈના ભજીયા તૈયાર છે. બિલકુલ તેલ નથી દેખાતું, એકદમ સરસ ભજીયા કુરકુરા બન્યા છે. તોડીને પણ હું તમને બતાવી દઉં. અંદરથી પણ એકદમ પરફેક્ટ આપણા આ ભજીયા તળાયા છે. ટોમેટો કેચઅપ કાં તો ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.